ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ગુસ્તાખે રસૂલ સામે એફઆઈઆરની માંગ સાથે એઆઈએમઆઈએમ દ્વારા આવેદનપત્ર તેઓ દ્વારા જે મેસેજ જાહેર કરવામાં આવ્યો છે તેમાં જણાવ્યા અનુસાર આજ રોજ તેઓ દ્વારા અમદાવાદની 7th ડે સ્કૂલમાં સગીર યુવક સાથે થયેલ દુઃખદ બનાવ બાદ યોજાયેલ શોકસભામાં ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં અને હદીસ અને કુરાન વિરુદ્ધ જાહેર મંચથી અભદ્ર અને ઉશ્કેરણીજનક ભાષા વાપરનાર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ જેવા જે સંગઠનો છે તેના સામે પોલીસ ફરિયાદ કરવાની માંગણી સાથે આજ રોજ ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ઇમરાનભાઈ, શું રજૂઆત લઈને આજે અહીંયા કમિશનર કચેરી આવ્યા છો? આજે અમે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન તરફથી અને વડોદરા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે આજે આવીને વડોદરા શહેર પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં 19 ઓગસ્ટના દિવસે એક હત્યાકાંડ થયો હતો. આ હત્યાકાંડ મૂળભૂત રીતે બે સગીર વિદ્યાર્થીઓની જે તકરાર હતી તેના કારણે થયો હતો. એટલે મીડિયામાં અને કેટલાક કટ્ટરવાદી સંગઠનો દ્વારા તથાકથિત રીતે એવું કહેવામાં આવ્યું કે એક મુસ્લિમ સગીર વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી છે. શૈક્ષણિક સંકુલમાં આ પ્રકારની હત્યાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. પીડિત પરિવાર સાથે અમારી સંવેદનાઓ છે. પીડિત પરિવારને જલ્દીથી ન્યાય મળે તેવી અમે સરકાર સામે અપેક્ષા રાખીએ છીએ. આ જે ઘટના હતી એ સમાજને વિચલિત કરનારી ઘટના હતી અને આ ઘટનાના કારણે લોકોમાં જે આ હત્યારો છે એ હત્યારા માટે આક્રોશ હતો અને એ આક્રોશના પગલે આ આક્રોશનો ફાયદો લેવા માટે કેટલાક કટ્ટરવાદી સંગઠનો દ્વારા વીએચપી અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા કટ્ટરવાદી સંગઠનો દ્વારા આ ઘટનાને ધાર્મિક રંગ આપવામાં આવ્યો છે. 23 ઓગસ્ટના દિવસે જે મૃતક છે નયન સંતાની તેની શોકસભા રાખવામાં આવી હતી અને આ શોકસભામાં જે ધર્મેન્દ્ર ભવાણી જે વીએચપીના નેતા છે તેમણે અમારા ઇસ્લામના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં અને કુરાન અને હદીસ વિશે અભદ્ર ટીકા ટિપ્પણીઓ કરેલી છે, અપમાનજનક ટીકા ટિપ્પણીઓ કરેલી છે. આ પ્રકારની ટિપ્પણીઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. જે મહામંડલેશ્વર છે ઈશ્વર નંદિની તેમણે તલવાર લહેરાઈને જાહેર મંચ પરથી મુસ્લિમ સમાજ વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાનું કામ કરેલું છે. એટલે અમારું કહેવું છે કે જાહેર મંચ પરથી જ્યારે આ પ્રકારના નિવેદનો અપાતા હોય, લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તો આનાથી સમાજમાં જે એકતા છે, સમાજની અખંડિતતા છે એને નુકસાન થવાનો ભય છે. સમાજમાં બે સમાજ લોકો વચ્ચે દ્વેષ ફેલાવાનો અને કોમી તંગદિલી ફેલાવાનો ભય રહે છે. અમે આજે પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે લોકો આ રીતે નફરતી ભાષણો આપી રહ્યા છે તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે અને માનનીય સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ બાબતે સ્પષ્ટ રીતે કહી દીધેલું છે કે આવા કેસીસમાં પોલીસે પ્રોએક્ટિવ થઈને કાર્ય કરવું પડે. પ્રોએક્ટિવનો મતલબ એ છે કે આમાં કોઈ ફરિયાદી ન પણ હોય અને ફરિયાદીની રાહ જોયા વગર પોલીસે પોતે સો મોટા આધારે એફઆઈઆર નોંધવી પડે. પરંતુ મને કહેતા ઘણો અફસોસ થાય છે કે આ બનાવને આજે 5 દિવસ થઈ ગયા છે. 5 દિવસ થયા છતાં પણ આજે ના કોઈ ગૃહમંત્રી શ્રી, ગૃહ સચિવ શ્રી, ડીજીપી સાહેબ, અમદાવાદના પોલીસ કમિશનર કે સંબંધિત જે પણ અધિકારી છે તો અત્યાર સુધી એક પણ એફઆઈઆર કે કોઈ પણ કાયદાકીય પગલાં લીધા નથી. એટલે અમને એવું લાગી રહ્યું છે કે સરકારના જે સંબંધિત જે અધિકારીઓ છે તે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે બાબતે ગંભીર નથી. અમે આજે પોલીસ કમિશનરશ્રીને મળવા માટે આવ્યા છે. અમારી રજૂઆત છે કે આવા જે કટ્ટરવાદી જે સંગઠનો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે અમારી સ્પષ્ટ માંગણી છે. આપની તરફથી કોઈ એફઆઈઆર કરવામાં આવશે? જો અમે તૈયારી બતાવશે પોલીસ કમિશનર સાહેબ, ચોક્કસપણે અમે એફઆઈઆર માટે, જો હું પોતે પણ આમાં ફરિયાદી બનવા તૈયાર છું એટલે એમાં કોઈ શંકાની નથી. પણ અમે એવું કહીએ છીએ કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન્સ આપેલી છે હેટ સ્પીચ બાબતે એનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું છે કે આ પ્રકારના કેસોમાં એફઆઈઆર નોંધવામાં જો કોઈ પ્રકારનો સંકોચ થશે તો જે અધિકારીઓ આમાં સંકોચ કરી રહ્યા છે તેમના વિશે પણ, તેમના વિરુદ્ધ પણ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી થઈ શકે છે. એટલે અમે કહીએ છીએ કે તમે આમાં કાર્યવાહી કરો. આ સમાજની એકતા તોડનારા લોકો છે, દેશના માટે ખતરારૂપ લોકો છે, આ રેડિકલ એલિમેન્ટ છે, ફંડામેન્ટલિસ્ટ છે. એટલે આ લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અમારી માંગણી છે. આપનો પરિચય? શેખ ઇમરાન, એઆઈએમઆઈએમ વડોદરા શહેર પ્રમુખ.